નમસ્કાર ખેડૂત મિત્રો, તમારું સ્વાગત છે અમારી વીટી ખેડૂત મિત્રોની ચેનલમાં। તો મિત્રો, આજના આ વિડીયોમાં આપણે કપાસના ખેડૂતો માટે મળ્યા દુઃખદ સમાચારને સાથે જ ભાવ, વાયદા અને રૂખોળ બજારની સ્થિતિની સંપૂર્ણ માહિતી મેળવશું। તો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો ને ચેનલમાં નવા હોય ને દરરોજે દરરોજના તાજા બજાર ભાવ કે અન્ય કોઈ પણ માહિતી માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો। તો મિત્રો, કપાસના એક નિષ્ણાંતે જણાવ્યા પ્રમાણે કપાસના ભાવમાં ઘટાડાનો માહોલ યથાવત હતો। વધુ મને આજે 5 રૂપિયા ઘટ્યા હતા। તો રૂમાં ટૂંકી વધઘટ સાથે બે તરફી ભાવ અથડાઈ રહ્યા હતા। કપાસ ખોળમાં મજબૂતાઈ હતી। તે ઉપરાંત કપાસની આવકની વાત કરીએ તો ગુજરાતભરની અંદર 2 લાખ મણને પાર તો દેશભરની 1.98 લાખ ગાંસડીની આવક હતી। તો કપાસના ભાવ અત્યારે તેની ક્વોલિટી મુજબ 1300 થી લઈને 1460 કે 70 સુધીના બોલાતા હોય છે। તો ગામડે બેઠા 1300 થી લઈને 1410 કે 20ના ઓફર થતા જોવા મળતા હતા। જ્યારે રૂ બજારની વાત કરીએ તો રૂ બજારમાં આજે સ્ટેબલ ભાવ હતા અને ખાંડીના ભાવ 55,300 સ્થિર જોવા મળ્યા હતા। સાથે જ વાયદાની વાત કરીએ તો આજે વાયદા બજારમાં સારી એવી તેજી હતી, જેમાં MCXમાં આજે વાત કરીએ તો MCXમાં 200 રૂપિયા વધીને 55,660 રૂપિયાનો બોલાતો હતો। ન્યુયોર્ક કોટન વાયદો આજે $80.86 સાથે જ ખોળ બેન્ચમાર્ક 10 રૂપિયા વધી 2703 રૂપિયાનો જોવા મળતો હતો। ને દેશભરમાં ચાલુ સિઝનની અંદર અત્યાર સુધીની આવકની વાત કરીએ તો 117 લાખ ગાંસડીની આવક થઈ ચૂકી છે, એટલે કે હજી પણ 40% થી લઈને 50%ની આવક બાકી છે તેમ કહી શકાય। તો બસ ચાલો જાણી લઈએ આજના વિવિધ માર્કેટના કપાસના બજાર ભાવ। રાજકોટ 1190 થી 1490, અમરેલી 990 થી 1441, સાવરકુંડલા 1151 થી 1461, જસદણ 1100 થી 1425 રૂપિયા, બોટાદ 1150 થી 1484, મહુવા 1000 થી 1393, ગોંડલ 1001 થી 1466, કાલાવાડ 1300 થી 1450 રૂપિયા, જામજોધપુર 1175 થી 1481, જામનગર 1000 થી 1480, બાબરા 1110 થી 1480, જેતપુર 1050 થી 1448 રૂપિયા, વાંકાનેર 1100 થી 1481, મોરબી 1250 થી 1480, રાજુલા 1000 થી 1410, હળવદ 1201 થી 1461, વિસાવદર 1330 થી 1446, તળાજા 1105 થી 1438, બગસરા 1050 થી 1480, વડાલી 1365 થી 1480, ઉપલેટા 1200 થી 1455, માણાવદર 1175 થી 1555, ધોરાજી 1131 થી 1451, ભેંસાળ 1200 થી 1490 રૂપિયા, ધારી 1000 થી 1452, લાલપુર 1371 થી 1471, ધ્રોલ 1178 થી 1451, સાયલા 1324 થી 1470 રૂપિયા, હિંમતનગર 1311 થી 1458, કડી 1231 થી 1428, પાટણ 1235 થી 1475।